નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। દેશમાં લોકસભાની ચૂંટણીને હવે થોડીક જ વાર છે, પરંતુ વિપક્ષી પાર્ટીઓનું ઇન્ડિયા ગઠબંધન વેર વિખેર જોવા મળી રહ્યું છે। એક તરફ જ્યાં છૂટો છવાયો વિપક્ષ છે, ત્યાં બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે 2024 માટે ચૂંટણીનો ટાર્ગેટ વધારી દીધો છે। આ વખતની ચૂંટણીમાં ભાજપે એકલા હાથે જ 370 લોકસભા સીટ જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે અને હવે આ લક્ષ્યને હાંસલ કરવા માટે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ એક ખાસ યોજના તૈયાર કરી છે, જેમાં પાર્ટી ગત વખત કરતા અમુક સીટો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે શનિવારે મળેલી પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં બીજેપી પ્રેસિડેન્ટ જેપી નડ્ડાએ પોતાના ભાષણમાં જણાવ્યું કે આપણે 370નો આંક પાર કરવો પડશે અને એનડીએએ 400 સીટ મેળવવી પડશે। પાર્ટીના કાર્યકર્તાઓ માટે બૂથ લેવલની વિકસિત ભારત, જ્ઞાન ગરીબ, યુવા, અન્નદાતા અને નારી માટે 100 દિવસનો પ્લાન બનાવ્યો છે। 2019માં પાર્ટીએ 303 બેઠક મેળવી હતી અને હજી પણ 370 માટે 67 બેઠકોની જરૂર છે। આ બેઠક પર મંત્રીઓના પ્રવાસ થશે અને મત વિસ્તારોમાં પાર્ટીના વિસ્તરણને વેગ મળશે અને આના માટે તેમને આગામી 100 દિવસમાં કાર્યકર્તાઓ માટે આઉટરીચ પ્લાન પણ તૈયાર કર્યો છે। ખબર એવી મળી રહી છે કે નડ્ડાએ અંગે જણાવ્યું કે જ્યારથી પીએમ મોદીએ સત્તા સંભાળી છે ત્યારથી ભાજપનો આધાર ઘણો બધો વધી ગયો છે। પાર્ટીના 11,500 પ્રતિનિધિઓને સંબોધિત કરતા નડ્ડાએ કહ્યું કે મોદી સરકાર આ વખતે હેટ્રિક નોંધાવશે। 2019થી અત્યાર સુધીમાં પાર્ટીએ 26માંથી 16 ચૂંટણી જીતી છે અને આ પીએમ મોદીનો ચહેરો અને તેમની ગેરંટીની અસર છે। પીએમ મોદીએ લોકો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને ભાજપ પશ્ચિમ બંગાળમાં પણ આગામી ચૂંટણી જીતશે અને તેલંગાણા, આંધ્રપ્રદેશ તથા ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પણ સારું પ્રદર્શન કરશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।